આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે શેરોમાં કડાકો, સેન્સેક્સ 1272 અંક તૂટ્યો, રોકાણકારોને 3.57 લાખ કરોડનું નુકસાન. મધ્ય પૂર્વમાં અશાંતિ સહિતના કારણે બેન્કિંગ, ઓટો, રિયલ્ટીમાં નફારૂપી લેવાલી. નિફ્ટી 368 અંક ગગડી 26,000 નીચે. કચ્છ મિત્રના અંદરના પાને હેતલ પટેલનો અહેવાલ છે કે પરંપરાગત વસ્ત્રો રાસોત્સવ માટે મનમોહક લુક. નોરતા અન્વયે ખેલૈયાઓ માટે અવનવી વિશાળ શ્રેણી બજારમાં ઉપલબ્ધ. ચણિયા ચોળી, કેડિયા પાઘડીનો રહેશે દબદબો. ભાડે કપડાં આપતી બજારોમાં ધમધમાટ. કચ્છ મિત્રના છેલ્લા પાને અહેવાલ છે કે ગુજરાતમાં સૌથી વધુ યાયાવર પંખી કચ્છમાં નોંધાયા. સમગ્ર રાજ્યમાં હાથ ધરાયેલી પક્ષી ગણતરીમાં 4.56 લાખ સાથે કચ્છ મોખરે. વિવિધ દેશની પ્રજાતિના વિહંગો કચ્છના સફેદ રણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે. પાકિસ્તાનથી માત્ર 130 કિલોમીટરના અંતરે ડીસામાં એરફોર્સનું નવું સ્ટેશન બનશે. પ્રધાનમંત્રી મોદીના હાલના ગુજરાત પ્રવાસ બાદ નવા એરફોર્સ સ્ટેશનની કામગીરીનો પ્રારંભ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને નવીન જોશીનો અહેવાલ છે. કચ્છની 1000 એકર જમીન પરના ગેગુર આંબા, ખારેક, દાડમ અને કમલમ સહિતના લાખો વૃક્ષો કપાશે. 5 તાલુકાના 250 ગામના ખેતરવાડીમાં કૃષિ વિષયક દબાણ છે. હું જયેશ રાવલ. સંદેશના છેલ્લા પાને માતાના મઢના સમાચાર છે. જયમાં આશાપુરા. માતાના મઢ ખાતે 40,000 શ્રદ્ધાળુઓએ દેશદેવી માં આશાપુરાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો. ભક્તોની આશા પૂરી કરતી માતાના મંદિરના પ્રવેશ દ્વારથી નિજ મંદિર સુધી દર્શનાર્થીઓની લાંબી લાઈનો લાગી. સંદેશના અંદરના પાને ભુજના સમાચાર. ભુજ શહેરમાં મુખ્ય 10 રસ્તા પર 544 જેટલા મોટા ખાડા. વાહન ચલાવવું મુશ્કેલ. ખાડાનગર. શહેરના તમામ રસ્તા ભારે વરસાદ બાદ જર્જરિત બની જતા શહેરીજનો ત્રાહિમામ. કમરતોડ રસ્તાને કારણે સમય અને ઈંધણની બરબાદી ઉપરાંત વાહનોને નુકસાન, અકસ્માત. ભુજના એક બીજા સમાચાર છે. ભુજ માતાના મઢ વચ્ચે વધારાની 150-200 ઓન રોડ. નવરાત્રીને ધ્યાને લઈ એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન શરૂ કરાયું. 60 જેટલી બસો રાજકોટ, પાલનપુર અને મહેસાણાથી મગાવવામાં આવી. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે યુએસ આ વર્ષે ભારતીયોને વધારાની 2.50 લાખ વિઝા એપોઇન્ટમેન્ટ આપશે. અમેરિકા વિઝા ઇન્ટરવ્યૂનો સમયગાળો ઘટાડવા સક્રિય. અમેરિકાએ ગયા વર્ષે 1.4 લાખ ભારતીયોને સ્ટુડન્ટ્સ વિઝા જારી કર્યા, જે બીજા કોઈ પણ દેશ કરતાં વધુ. ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક સમાચાર છે કે મિથુનને મોદીની દોસ્તી ફળી. ધાર્યા કરતા વહેલો ફાળકે એવોર્ડ મળી ગયો. મિથુન બંગાળમાં મોદીને જીતાડી તો ના શક્યા, પણ તેને ફાયદો થયો. ભાજપ સાથે નિકટતા ના હોત તો કદાચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ ના મળ્યો હોત. હું નીરજ મચ્છર. વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ. livemint.comના સમાચાર. વિરાટ કોહલી સૌથી ઝડપી માત્ર 594 ઇનિંગ્સમાં 27,000 ઇન્ટરનેશનલ રન બનાવનાર ક્રિકેટર બન્યો. 600 થી ઓછી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરનાર સમગ્ર ક્રિકેટ ઇતિહાસમાં એકમાત્ર ખેલાડી. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર અભિનંદન આપતા લખ્યું, વિરાટ કોહલીની શાનદાર કારકિર્દીમાં વધુ એક જબરદસ્ત માઇલસ્ટોન. તમારો જુસ્સો, સાતત્ય અને શ્રેષ્ઠ બનવાની ભૂખ ક્રિકેટની દુનિયા માટે પ્રેરણાદાયક છે. આંકડાઓ પર નજર કરીએ
તો તમામ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન બનાવનાર ત્રીજા અને ચોથા બેટ્સમેન શ્રીલંકાના ભૂતપૂર્વ સુકાની કુમાર સંગાકારા 648 ઇનિંગ્સમાં અને સુપ્રસિદ્ધ ઓસ્ટ્રેલિયન વર્લ્ડ કપ વિજેતા સુકાની રિકી પોન્ટિંગ 650 ઇનિંગ્સમાં. અત્યાર સુધી સચિન તેંડુલકર 623 ઇનિંગ્સ સાથે પ્રથમ, પરંતુ ગઈકાલે કોહલીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે બધાને પાછળ ધકેલી બનાવ્યો નવો રેકોર્ડ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર